ब्रह्मादिभ्यो ब्रह्मविद्या संप्रदाय कर्षिभ्यो अंसार्षिभ्यो महद्भ्यो नमो गुरुभ्यः सर्वपप्लं रहितः प्रज्ञानगणः प्रत्यगर्थो ब्रह्मेवाहमस्मि ब्रह्मेवाहमस्मि સદગુરુદેવની જય. આપણે પદાર્થ ભાવિનીની ભૂમિકા એના ઉપરના પ્રવચનો ચાલે છે, જ્ઞાનીની સાત ભૂમિકાઓ માની. તો કાલે કે પરમ દિવસે આપણે વાત લીધી હતી કે વૃક્ષ કપાય તો સુકાય. તો વૃક્ષ કપાય અને સુકાય, પણ આ વૃક્ષ એવું છે અસ્વસ્થ મેનમ સુવિરુદ્ધ મૂલમ, એના તળિયા બધા મૂળિયા ઉપર છે, ડાળિયું ને છે. એટલે માયા જે છે, માયા, હું પણ આને તો કાપવો કઠણ છે, પણ માયાને બાદ કરવી ને બહુ અઘરું છે. તો ભગવાન અર્જુનને કહે છે ને કે સચ્ચા અર્જુન એટલે સત અસત જે કઈ છે તે હું છું. ભગવાન એમ કે છે કે સત અને અસત જે કઈ છે તે હું છું. આપણે સત ભગવાન છે એ તો સમજી શકીએ છીએ આ પ્રવચનમાં, પણ અસત કેવી રીતના છે? તો જગતનું સાચું સ્વરૂપ સમજવા માટે ભગવાનને જેવું દેખાય એવું આપણને દેખાય, ત્યારે આપણને સત્ય સમજાઈ જાય. તો ભગવાનને અસત દેખાતું હશે તો એમ કે છે કે અસત્ય હું છું. તો એ વાતને બરોબર સમજવાની. તો એના માટે માયાને બરોબર સમજીએ. માયામાંથી જેટલી ગતિવિધિઓ થાય છે, કર્તા ભાવ ભોગતા ભાવ, આ માયાના કારણે જે થાય છે, તો માયાનો સ્વભાવ આપણે સમજી લઈએ તો એ સમજાતો નથી. પણ આપણે દેશ અને કાળને વ્યવસ્થિત એનું માપ સમજી લઈએ, દેશ દેશનું કાળનું માપ, તો એના કાળના માપનો સ્વભાવ આપણે સમજીએ તો એ કાળ આપણામાં કેવી રીતે દાખલ થાય છે, અલગ અલગ પ્રકારના અનુભવ કેવી રીતે કરાવે છે, ચિત્ર વિચિત્ર એ માયા કરાવે છે. તો માયાનો સ્વભાવ, કાળનો સ્વભાવ સમજીએ તો સમજાય. હવે ન્યૂટને સૂતો તો સફરજન ઉપરથી નીચે પડ્યું, એટલે એને વિચાર એમ થયો કેમ નીચે પડ્યું ઉપર ના ગયું, એટલે ગુરુત્વાકર્ષણના બળની શોધની એને સિદ્ધાંત શોધ્યો, બરોબર. અને એના કરતા આગળ એ તો પ્રશ્ન બિલકુલ સોલ્વ થઈ જાય એવો છે કે નીચે કેમ પડ્યું, ઉપર કેમ ના ગયું. પણ આઈન્સ્ટાઈને એને સૂત્ર આપ્યું, સાપેક્ષવાદની શોધ કરી કે C = mc², A = mc². એનર્જી મતલબ ગતિ અને શક્તિ. તો ગતિ અને શક્તિમાં આગળ આપણે વાત સમજેલા કે નાના ચકેડા હોય તો વધારે ફરતા દેખાય, એનર્જી એટલી જ હોય, અને મોટા ચકેડા હોય તો ધીમા ફરતા દેખાય, એનર્જી એટલી જ હોય. તો અહીંયા આપણે ગુરુત્વાકર્ષણના બળની વાત કરતા હતા કે આપણે જો લિફ્ટમાં ચડતા હોઈએ ને હાથમાં આપણી પાસે એક જામફળ હોય કે ગમે તે ફળ હોય તો પડે તો
તો પડે છે એટલે લિફ્ટમાં જ પડે છે. એ આ 7 ફૂટનું ખોની હોય એમ જ. તો લિફ્ટ નીચેથી ઉપર જતી હોય તો ઉપર જે 5મા માળે ઉભો જોતો હતી ફળ ઉપર આવે એમ એને દેખાય છે. અને નીચે વ્યક્તિ ઉભો લિફ્ટ ઉપરથી નીચે જતી હોય તો નીચે ઉભોનારો જોવે છે કે મારા તરફ નીચે આવે રહ્યું ફળ, પણ જોનારો જે એના જોડે જ ઉભો છે તો એનો અનુભવ શું છે? લિફ્ટની બારે ઉભા રહેલા માણસને કોઈને એમ દેખાય કે ફળ મારી પાસે નીચે આવવા લાગ્યું છે, પડ્યું છે લિફ્ટમાં. ઉપરવાળાને એવું લાગે છે કે મારી ઉપર આવે છે ફળ, પણ જે વચ્ચે ઉભો છે એ તો એ જ જાણે છે કે મારી જોડે જ પડ્યું છે. તો લિફ્ટની બહાર અને અંદર, નીચે અને ઉપર જે માણસો બહાર છે એને બીજી રીતે દેખાય છે ફળને. આ કાળ તમે જુઓ, ગતિ, ગોળ અરીસો હોય અને આપણે આપણું શરીર જોઈએ તો એમાં ઘણું લાંબુ દેખાય, અને એ વખતે આપણા હાથમાં 1 ફૂટની ફૂટપટ્ટી હોય તો ફૂટપટ્ટી એ લાંબી દેખાય. હવે અરીસાને પૂછીએ, અરીસામાં જે પુરુષ છે એને પૂછીએ અને એનામાં જે જવાબ દેવાની તાકાત હોય એને પૂછીએ કે ભાઈ તું તો આમ તો 5.5 ફૂટનો છે પણ દેખાય છે 8 ફૂટનો કેમ એમ છે? તો અરીસો જવાબ આપશે કે તમે તમારા માપથી ના માપજો, મારા હાથમાં ફૂટપટ્ટી છે એ માપથી માપો તો હું એવડો ને એવડો છું. એને પૂછ્યું તું લાંબો કેમ દેખાય છે તો એ જવાબ આપે કે લાંબો થયો નથી, મને મારા હાથમાં રહેલા ફૂટથી માપશો તો તમને ખ્યાલ આવશે કે હું જેવડો છું એવડો ને એવડો જ છું. તમારી ફૂટપટ્ટી જે છે એ મારા સ્થાન ધર્મમાં એટલે કે મારા પ્રદેશમાં કામ આવશે નહીં. હવે અહીંયા મતલબ છે એ છે કે આપણે તત્વને સમજવું હોય તો કયા માપની જરૂર પડે છે? 5.5 ફૂટનો છું ને એમાં બુદ્ધિ છે, એ બુદ્ધિથી તત્વ માપી શકાતું નથી, કારણ કે પોતે જ્યાં ઉભો છે, પોતાની જ્યાં દ્રષ્ટિ છે એ તો 5.5 ફૂટની છે. તો જે માપની જરૂર હોય એ માપ લેવા માટેની ભૂમિકા કરવી પડે. એટલે ઘણી વખત હું કહું છું કે બુદ્ધિને આકાશ જેવડી બનાવતા આવડતું હોય તો બનાવો, વ્યાપક બનાવતા, અને વ્યાપક બનાવતા બુદ્ધિને આવડશે તો પરમાત્મા તત્વને સમજી શકાય થોડું ઘણું. નાની બુદ્ધિ પોતે 5.5 ફૂટના શરીર વાળી બનાવી દીધી છે, તો એ બધું સમજવા જાય એ બચકી બુદ્ધિ હું કયો બનેલો છે? શરીર. અને શરીરમાં જેટલું સમજાય છે, જેટલું જોવાય છે એટલું જ દેખાય છે, વ્યાપકતા જોઈ શકતો નથી એ અહંકાર. તો નાની બુદ્ધિથી બધું સમજવા જઈએ કે અજ્ઞાન વધતું જાય છે આપણું, એટલે માયાના કળોતરામાંથી આપણે બહાર નીકળી શકતા નથી. કેટલી જાતની અંદર કાળના ધર્મના કારણે, દેશના કારણે નોખી ભૂમિકા ઊભી થાય છે. વિવિધતા નો ભાવ ક્યાં થાય છે અને કોને થાય છે? તો વિવિધતાનો ભાવ માયાના પ્રદેશમાં રહેલો દ્રષ્ટા એને જ થાય છે, જે શુદ્ધ દ્રષ્ટા નથી, જીવાત્મા. અને કોનાથી થાય છે? તો માયાથી થાય છે, અવિદ્યાથી થાય. 2 ફૂટનો છોકરું હોય તો એના હાથથી માપે તો 3.5 હાથ થાય, અને 5.5 ફૂટનો માણસ હોય તો એ 3.5 હાથનો થાય, પણ એના માપથી માપવું પડે એને, મોટા માણસ.
નાના માણસને નાના હાથથી એના હાથથી માપો તો એ 3.5 હાથનો છે, મોટો માણસ એના હાથથી માપો તો એ 3.5 હાથનો છે, એટલો ઊંચો છે. તો એ વખતે હાથ પણ લાંબો થઈ ગયો ને, મોટો માપનારાનો હાથ લાંબો હતો, પણ છતાંય જે તે વખતે હાથ ની વાતને પોતાનું કદ ધ્યાનમાં ના લઈએ અને નાનાને જોઈ અને નાનો કહીએ, મોટાના જોઈને મોટો કહીએ, એ તો બહાર ઉભેલો વ્યક્તિ નાનો મોટો કરે છે, અંદર પોતે તો એને એવડો ને એવડો દેખાય હાથ મુજબનો. આપણે વિડીયો કોલ કરતા હોઈએ છીએ તો આપણો હામે જ મોટો દેખાય છે, તો આપણો જમણો હાથ હોય એ ડાબી બાજુ દેખાય, ડાબો હાથ હોય એ જમણી બાજુ દેખાય છે. અને આપણું મોઢું આપણું ઉત્તર દિશામાં હોય તો વિડીયો કોલમાં જે ફોટાનું મોઢું હોય એ દક્ષિણ દિશામાં હોય આપણા હામો. બે મોઢા ભેગા ભીટકાય, પણ એકની ખબર પડી કે આ તો વિડીયોના કારણે સામે જ પીડાય છે. તો આ જે અલગ અલગ પ્રકારની ગતિવિધિઓ માયાની છે કાળના કારણે, એના કારણે આપણે એકબીજાને ભીટકાઈએ છીએ, ક્રાંતિઓ ઊભી થાય છે. માયાનો સ્વભાવ છે અને વિવિધતા જોવા નો ભાવ માયાને આધીન રહેલો જે છે એને થાય છે. માયાની પર જતા રહેવામાં આવે. જો પદાર્થ ભાવિની એટલે તદ્દન ચિત્ત અંતઃકરણની સ્થિરતા એકદમ. હવે અસ્થિરતા તો માયાના કારણે થાય છે. કોઈ કર્મની ઈચ્છા થાય છે, કોઈ કર્મ કરવાનું જરૂરી છે એવું લાગે છે, કઈ છૂટી જાય એમ લાગે છે કે આ રહી ગયું, મારી ભૂલ થઈ ગઈ, મને નુકસાન પડ્યું, તો આ દેશ અને કાળ ભવાતવીમાં નાખે છે. બાકી કઈ બનતું નથી, કઈ છે નહીં, કઈ બનવાનું નથી. પૂરેપૂરો પદાર્થનો અભાવ કરવો હોય તો દેશ અને કાળને લઈ અને માયા જે ઊભી થાય છે, એ માયા જ્યારે આપણું બળ વધશે ને તો માયા દૂર જશે, આપણા ઉપર હાવી નહીં થઈ શકે. આપણે દ્રષ્ટા તરીકે કૂદકો મારી અને માયામાંથી બહાર નીકળીની વ્યાપકતાના પ્રદેશમાં જઈને આપણને જોશું તો માયા આપણી જોડે નહીં આવી શકે. તો જે કઈ દેખાય છે અત્યારે વસ્તુ દેખાય છે, નાનું મોટું દેખાય છે જગતમાં અને જીવમાં, જે કઈ નાનું મોટું દેખાય છે એ દેશ અને કાળની સાપેક્ષાએ દેખાય છે. વાસ્તવિક એ વસ્તુનું સ્વરૂપ નથી, પણ આપણા સંબંધના કારણે આપણે દેહ બની ગયા છીએ, દેહના કારણે અને સાચું ખોટું માનીએ છીએ કાળના કારણે. હવે ઇન્દ્રિયોનો પ્રકૃતિ અને તત્વ સાથે જયારે સ્પર્શ થાય છે, સંબંધ થાય છે, તો ઠંડી, ગરમી, સુખ, દુઃખ બધું જણાય છે. અને પ્રકૃતિના જે તત્વો છે એનો જો ઇન્દ્રિયોનો સ્પર્શ એને ના થાય તો ઠંડી, ગરમી, સુખ, દુઃખ આ નથી લાગતું. મન જયારે પ્રકૃતિ સાથે જોડાય છે, એના ઓતપ્રોત થઈ જાય છે, ત્યારે સુખ દુઃખ લાગે છે, બીજો તે બીજો લાગે છે. મને કેમ આમ કીધું? કોઈ મનુષ્ય જન્મથી જ આંધળો છે, એને આ ધરતી ઉપર આવ્યો અને કશું જોયું જ નથી. એની આંખ ની ઇન્દ્રિય છે એ જગતનું રૂપ ગ્રહણ ના કરી શકે. એની સામે સ્વર્ગની અપ્સરા ઊભી રહે તો એને આનંદ ના થાય, કારણ કે એને રૂપની ખબર જ નથી. અને કાણિયો કુડિયો કુરૂપ માણસ એની જોડે આવીને બેહે તો એને દ્વેષ ના થાય, કારણ કે એને રૂપની જ ખબર નથી. તો આ દ્રષ્ટા માયામાં ઉતર્યો છે એટલે નામ રૂપમાં ફસાણો છે ને. એમને નામ રૂપની બુદ્ધિને ખબર પડી છે, અને બુદ્ધિથી પાર જઈએ અને મેરે એટલે સિવા કુછ નહીં, તો કોઈ સુખ દુઃખ નથી. કોઈ સુખ દુઃખ ના ભાવ કાળ છે તો માયામાં ઉતર્યો દ્રષ્ટા અને દેશ અને કાળને લઈને ફસાણો.
આપણે બધા સમજી લો કે પાણીની અંદર પશુ અંદર ડૂબકી મારે, પક્ષીઓ મારે, કીડીઓ મારે, મનુષ્ય મારે અને માછલી મારે, તો બધાને અનુભવ નોખો નોખો થાય છે. પશુ પક્ષીના શ્વાસને, માણસના શ્વાસ લેવામાં તકલીફ પડે છે, પણ માછલી અંદર મજા આવે, એનાથી બહાર નીકળે તો એને તકલીફ પડે. તો પાણી અગ્નિનો ભડકો થતો અને પાણીના ઠાંઠલા નાખીએ તો છમ દઈને ઉડી જાય છે. એનો મતલબ એ થયો કે અગ્નિ દરેક પાણીને બાળે છે, દરેક પ્રાણીને બાળે છે, બે ભેગું. પણ મોટો અગ્નિ હોય, ભડભડતો અગ્નિ હોય તો એ અગ્નિ વધારે પાણી બાળે, પણ અગ્નિ ઓછો હોય ને પાણી વધારે હોય તો પાણી થઈ અગ્નિને પરાસ્ત કરી નાખે. જો એક એવો કીડો આવે છે કે અગ્નિનું જ ભક્ષણ કરે છે. હવે આમ તો અગ્નિ બધાનું ભક્ષણ કરે છે, પણ કીડો એવો બને હોય છે, અગ્નિનો કીડો હોય છે, એ અગ્નિને જ ખાઈ જાય. પાણીમાં અગ્નિ જેમ બુઝાઈ જાય છે, પણ વડવાનળ એટલે બહુ જ ભયંકર અગ્નિ હોય તો પાણીને બુઝાઈ નાખે. તો આ નોખો નખા બે પણાના ભાવો, અનેક ચિત્ર વિચિત્ર ભાવો જે છે એ પ્રકૃતિમાં રહેલા છે, માયામાં. તો એક આ ધરતી ઉપર એક એવો બેટ છે, એ બેટની અંદર પશ્ચિમની પૂર્વ સમુદ્રમાં એ બેટ છે. તો ત્યાંના લોકો ને બધી વસ્તુઓ લાલ જ દેખાય. એમની આંખની અંદર ભૂમિકા જેવી છે. કરણ નામનો બેટ છે. તો એ બેટ ઉપર જેટલા સમુદ્રના પેટમાં જે લોકો રહે છે એને બધી વસ્તુઓ લાલ દેખાય છે. આપણને પીળીઓ છે હોય ત્યારે પીળું નથી દેખાતું. અને 50-100 વર્ષ પહેલા એક એવી સ્ત્રી સ્પેનની અંદર જન્મી હતી કે એને આંખો હતી એક્સરે જેવું કામ કરતી હતી. એટલે કે અત્યારની આપણી આંખો છે એના કરતા 100-200 ઘણું કામ કરે એક્સરે. આપણને નજીકનું 100-200 ફૂટનું દેખાય, દૂરનું નાનું દેખાય, પછી 2 કિલોમીટર પછીનું તો દેખાય જ નહીં. કારણ કે આંખની અંદર જે એટમ છે, શક્તિ છે, એનું માપ છે આપણામાં. અને જેને એક્સરે જેવું કામ કરે છે એવી આંખ મળેલી છે, તો એને ચામડા નતા દેખાતા શરીરના, ખાલી અંદરના હાડકા અને મસ જ સીધું દેખાય. તો આ બધું દેશ અને કાળ એટલે કે શક્તિ. આપણી પણ સ્થિરતા થઈ જાય તો જોવાની, સાંભળવાની બધી શક્તિ વધી જાય છે. એક લાકડી હોય અને કહેવામાં આવે કે ભાઈ તમારે વગર આંબે આ લાકડીને નાની કરી નાખો, કઈ કાપવાનું નથી એમાંથી. તો સીધી વાત છે, આગળ મોટી લાકડી મૂકી દઈએ, પેલી નાની બની જાય છે. અને નાની લાકડી મોટી કરવાનું કોઈ કે ભાઈ અડ્યા વગર મોટી બનાવી દો નાની લાકડી, તો એની જોડે એનાથી નાની મૂકી દો એટલે પેલી મોટી થઈ જાય. એટલે સાપેક્ષતા એ બધું પરિસ્થિતિઓ નોખી દેખાય છે, એકની અપેક્ષા એ બીજું. તો માપનો સ્વભાવ આ જો આપણને ધ્યાનમાં આવે તો માયાનો સ્વભાવ સમજવામાં આવે. બહુ સરળ રીતે, સહજ રીતે માયા મિથ્યા છે એવો ખ્યાલ આવે. કારણ કે એક જ વસ્તુ હોય તો તે નાની છે કે મોટી છે કોણ કે? અહીંયા પૃથ્વી ઉપર ફરીએ છીએ, સામે હાથી આવ્યો છે અને આપણે જોનારા કહીએ છીએ બહુ મોટો છે. વિમાનમાં જતા રહીએ તો માણસ ને હાથી બધા નાના દેખાય. સૂર્ય અહીંથી નાનો દેખાય, ચંદ્ર અહીંથી નાનો દેખાય, અને ચંદ્રમા ઉપર જઈએ તો પૃથ્વી નાની દેખાય. તો સ્થળ બદલાણું અને વચ્ચે અંતર થયું. અંતર એટલે કાળ.
તો આ આપણે જે જોયેલું આપણી ભૂમિકાનું જગત જે કલ્પ્યું છે એ દેહના ભાવથી જગતને કલ્પ્યું છે. પશુએ એને જોયેલું જગત છે એટલું જ કલ્પ્યું હશે. તો સામાન્ય રીતે તેવું કે છે કે એનાથી બહુ દૂરની વસ્તુ દેખાતી નથી પશુને. બહુ નજીકની વસ્તુ એમને હાથમાં પડેલું કણું દેખાતું નથી કોઈ પણ, આપણને નથી દેખાતું. પણ બહુ સૂક્ષ્મ દર્શક યંત્ર હોય તો એ દેખાય. નાની વસ્તુ હોય પણ ગમલો થયો હોય તો પીળું દેખાય. દિવસે સૂર્ય હોય ને તાપ તપતો હોય છતાં કુંવરને ના દેખાય. એ અજવાળું એનું. અને આપણો ઘણો અનુભવ છે કે આપણી જોડે વસ્તુ પડી હોય તો આપણે ગોતતા હોઈએ છીએ. જડતી નથી. 2-3 વખત પાછી કહેવો આ તો જોડે જ પડી છે. તો આ બધું દેશ અને કાળના કારણે અનેકવિધ અનુભવો થાય છે આપણને. ચોર મોટા કોઈ મંદિરમાં ચોરી કરવા જાય કે હોનાની મૂર્તિ છે લઈ આવું તો એને ઠાકોરજી નથી દેખાતા, એને અહીંયા હોનું જ દેખાતું હોય. એની નજરમાં કોઈ ઠાકોરજી જેવું હોતું જ નથી. પણ એની એ જગ્યાએ ભક્ત બનીને ભક્ત જાય છે તો એને થોડું નથી દેખાતું, ઠાકોરજી દેખાય છે. તો દ્રષ્ટિ સૃષ્ટિવાદ. જેવી દ્રષ્ટિ એવી સૃષ્ટિ એ કલ્પિત કલ્પના એ પ્રમાણે સૃષ્ટિ બની જાય છે. પણ જેવી સૃષ્ટિ એવી દ્રષ્ટિ એને સમજવા માટે માયાને સમજવાની જરૂર છે. આ પથ્થરો કઠણ કેમ છે, પાણી વહે છે કેમ, પવન ખંડાઈની અસર કેમ કરે છે, તો આ સમજવા માટે માયાનો ખેલ બધું જરૂર છે. કે આપણી ઇન્દ્રિયોમાં ક્ષમતા જે છે બધાની નોખી છે. હવે આપણે પોતે બ્રહ્મરૂપ બુદ્ધિવાળા હોઈએ, બ્રહ્મ બુદ્ધિવાળા, તો બ્રહ્મરૂપ દેખાય બધું બહારનું. જગત બારે જે છે એ નથી. કોણ નક્કી કરી શકશે? માયામાં ફસાઈ રહેલો, દેશકાળમાં ફસાઈ રહેલો, ભૂતકાળ ભવિષ્યકાળમાં ફસાઈ રહેલો જે છે એ એની નજરમાં જગત નથી એમ નથી, છે એમ જ થાય છે. અને પછી આપણે બ્રહ્મ તત્વ કેમ સમજાતું નથી તો તમે બહાર નીકળો પેલા માયાના ક્ષેત્રમાંથી. નાનું મોટું, ભૂતકાળ ભવિષ્યકાળ, અત્યારે પછી કેમ આમ કીધું શબ્દો કાને પડે, એ બધું ઠોકે ઠોક છે. બ્રહ્મરૂપ જેને બધું દેખાય છે એની નજરમાં જગત નથી. એટલે દ્રષ્ટાની ભૂમિકા ઉપર જે કઈ સ્થાનના ધર્મના કારણે પોતે શું બની ગયો છે એ પ્રમાણે એને જિંદગી જાતિ જૈસી ભાવના, વાહ, એવું જગત દેખાય એને. પ્રભુ મૂર્ત દેખી ચિંતેથી. હવે જઈએ છીએ અહીંયા આપણને દિવસ છે, બપોરના 11 વાગ્યા છે, તો એક કોઈ દેશની અંદર રાતના 11 વાગ્યા હશે ત્યાં. તો એ સ્થાન બદલાણું, એનું અંતર બદલાણું, બધી ગતિવિધિઓ બદલાય અને સ્થાન ધર્મની માયા થઈ ગઈ. માયા અમેરિકા ની રાત ને એનો દિવસ, તો ત્યાં કને ઉભા છે એને રાત છે, અહીંયા ઉભા છે એને દિવસ છે. તો જે માપ જોઈ લે તો એ ભૂલો નીકળે આપણી. સ્થાન ધર્મથી બારે, પોતે વ્યક્તિ ભાવથી બારે જઈને જોવે, કલ્પિત ઉભું કરેલા જગતને છોડી. નહીતર
યમ નિયમ પ્રાણાયામ ધ્યાન ધર્મ ધ્યાન સાધના ધારણા સમાધિ પછી સમાધિ ષડ સંપત્તિનો અભ્યાસ કરવો પડશે. આ બધું જે માયાની અંદર ફસાઈ રહેવા વાળો છે અને ફસાઈ રહેલા લોકો છે એ આ અભ્યાસ આપે છે. બાકી તો કેવલ્ય ઉપનિષદ તો કહે છે કે ન કર્મણા ન પ્રજયા ન ધને ન કેવલ્ય ત્યાગે ને કે અમૃતત્વ માનશું. તો પેલો પતંજલિના યોગ સૂત્રમાં વાળો કહે છે કે તમે ખોટા છો. આટલું 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 કરે ત્યારે ક્ષમતા બને છે પણ બહાર નીકળવાની ક્ષમતા જે છે એ તો અંતઃકરણ શાંત થાય, સદગુરુના ચરણે રહીએ ત્યારે ક્ષમતા ઉભી થાય છે કે આ બધા માયામાંથી કેવી રીતે બહાર નીકળવું. કૃષ્ણ કંસને મારવા માટે જયારે મંડપ ઉપર ગયો ત્યારે મલ ને મલ જેવા દેખાણો હતો કૃષ્ણ, અને કંસને પોતાનો કાળ રૂપે કૃષ્ણ દેખાય. પણ જશોદામાને અને નંદ બાબાને કે એ વખતે દેવકી અને વસુદેવ હતા એમને એના પુત્ર રૂપે કૃષ્ણ દેખાતો હતો. અને એ વખતે જેટલા કોઈ યોગી હશે કે ઋષિ હશે તેમને યોગી રૂપે કૃષ્ણ દેખાય. રાજાને દંડ દેનારા તરીકે દેખાય, સ્ત્રીઓને કામદેવ રૂપે દેખાય. તો આ બધું જે જોવાનું જે છે જગતને એક જ જગતને અલગ અલગ દ્રષ્ટિથી જોવાનું હોય છે. બાળક છે એની મા ઉપર જયારે ધાવવા જાય છે તો હાથ મૂકે છે તો એનો ભાવ નોખો હોય છે, ડોક્ટરનો નોખો હોય છે, સ્વામીનો નોખો હોય છે. તો માણસની ભાવનાનું માપ હોય એ વચ્ચે ખુશી કાઢ જાય છે. જોવો છે ભગવાનને અને એમાંથી જગતને બાદ કરવું છે. જગત બાદ થઈ શકતું નથી કારણ કે વચ્ચે પોતાની ભાવના પોતાની દ્રષ્ટિ છે એ ખુશી ગયેલી છે. એટલે એમાંથી વચ્ચે જે હું છે એને મારી નાખો કે એને દ્રષ્ટિ ઊભી કરી છે, ખતમ એને કરવાનો. સાચું જગત જોવા માટે અથવા જગતનું સાચું સ્વરૂપ સમજવું છે તો ભગવાનને જેવું દેખાય છે એવું આપણને દેખાવું જોઈએ, ત્યારે આપણે સત્યને સમજ્યા કહેવાય. જ્ઞાની જે છે એની અંદર આપણે એક વાત સતત દ્રઢ કરીએ છીએ કે મેરે એટલે સિવા કુછ નહીં, હું છું બીજું કાંઈ નથી. અને આવું જ્ઞાન થાય, એવી બુદ્ધિ માં શક્તિ થાય કે બોલવું નાખું અને મારા સિવાય બીજું કાંઈ છે નહીં એવું અનુભવવું નાખું, તો માયા કેમ અસર કરે, કોને અસર કરે? તો આ બધું દેશ અને કાળને સમજીએ ત્યારે ખબર પડે. એક પુરુષ અને એક સ્ત્રી બંને પતિ પત્ની જાતા ત્યાં એક ગધેડો ચરતો હતો. પછી એક સાપ એની પાસેથી જતો હતો અને બાજુમાં ઝાડ હતું તો એક કુવડે બેઠું હતું. હવે ગધેડાની દ્રષ્ટિમાં માણસ કે સ્ત્રી કે સર્પ કે કુવડ એ નથી, તો કુવડની દ્રષ્ટિમાં તો દિવસ જેવું નથી તો બીજું શું હોય? અને સાપની દ્રષ્ટિમાં પણ માણસ કે સ્ત્રી નથી. જો સાપને એ ઝેર છે એ સાપને નથી થતું, ચડતું નથી સાપને, આપણને ચડે. સાપનું ઝેર સાપને ચડતું નથી. હવે બ્રહ્મ જ્ઞાન છે અને ત્યાં આપણે પોતાના સ્થાનમાં બેઠી ગયા છીએ તો દ્રષ્ટિમાં ગધેડો નથી, ઘોડે નથી, સ્ત્રીએ નથી, પુરુષે નથી, સાપે નથી, એકે નથી. આ બ્રહ્મ જ્ઞાનીની દ્રષ્ટિ. ફક્ત માણસની દ્રષ્ટિ હોય કે અહીંયા ગધેડાની દ્રષ્ટિનું જગત જોવું છે તો માણસે ગધેડો થવું જોઈએ. એ ગધેડાને આ જગત કેવું લાગતું હશે તો ગધેડો થાવ તો ખબર પડે. સાપ કે ઘુવડને આ જગત કેવું લાગતું હશે તો સાપ કે ઘુવડ થતો જ એને જ ખબર પડે.
અને બ્રહ્મ જ્ઞાનીનું જગત જોવું છે તો માણસ થઈને ઉભા રહેશું ક્યાંથી દેખાશે? તો શાસ્ત્રોના શબ્દો, મહાપુરુષોના શબ્દો એ સાચા માની અને બ્રહ્મજ્ઞાની તરીકે જગતને જોવાની કોશિશ કરીએ તો બધું ઉડી જાય છે. દેશ, કાળ, આજ, આગલો જન્મ, પછીનો જન્મ, હવે જન્મો થશે, અત્યારે જન્મ્યો છું, જીવું છું, વ્યવહાર છે બધું લોલમ લોલ, ના કુછ હે ના કુછ હુઆ ના હોવન હાર. અને બસ પોતાનામાં રહેવાનું છે, મોજમાં રહેવાનું છે. પ્રારબ્ધ ખતમ થશે એટલે મન જે સત્વ રૂપે હોય એ ખતમ થશે. જ્ઞાનીને મન સત્વ રૂપે હોય છે, એને સત્ય બધું જોનારું મન હોય. અજ્ઞાનીનું મન દુબળું હોય છે, ફસાનારું, રોનારું, જૂઠું જોનારું. પણ બ્રહ્મજ્ઞાનીને મન જ નથી. એ ક્યારે થશે કે પ્રારબ્ધ એટલે કે બધું ખતમ થાય, પૂર્ણ. તો એ કાંઈ કરવું નથી. જ્યારે જે થાય છે એ આપણે આપણી મોજમાં રહેવું અને જે થાય તે થવા દેવું. સચ્ચિદાનંદ ભગવાનની જય. સદગુરુ દેવની જય.